માછીમારી કરવા આરતી નદી કાંઠે ગયેલા યુવાનને મગર ખેંચી ગયો। ડભોઈના રાજપુરા ગામના ઓરસંગ નદી કાંઠે યુવાન ગયો માછીમારી કરવા તે વેળા બની ઘટના। યાત્રાધામ ચાંદોદ પાસેના રાજપુરા ગામની ઘટના। અમિત પૂનમભાઈ વસાવા ઉંમર વર્ષ 30 બન્યો મગરનો કોળિયો। બનાવની જાણ થતાં ફોરેસ્ટર જીતેન્દ્ર બારોટ સહિત વન વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી। વન વિભાગ દ્વારા નેચર હેલ્પ ફાઉન્ડેશન ટીમની પણ લેવાઈ હતી મદદ। મગરનો કોળિયો બનનાર યુવાન મૂળ રામપુરા નવીનગરી વાઘોડિયા જિલ્લો વડોદરાનો રહેવાસી અમિત વસાવા છેલ્લા 3-4 મહિનાથી રાજપુરા ગામે મામાના ઘરે રહી છૂટક મજૂરી કામ કરતો હતો। વન વિભાગ અને નેચર હેલ્થ ફાઉન્ડેશને ચાંદોદના નાવિક શ્રમજીવીઓની મશીન બોટની મદદથી ઓરસંગ નદીમાં યુવાનની શોધખોળ કરાતા કલાકોની જહેમત બાદ યુવાનનો મૃતદેહ મળી આવ્યો। મગર યુવાનના મૃતદેહને જડબામાં લઈ નદીમાં આમતે માટા ફેરા કરતો હતો। મહામુસીબતે મગરના મોઢામાંથી યુવાનનો મૃતદેહ છોડાવી બહાર કાઢવામાં આવ્યો। યુવાનનો મૃતદેહ જોઈ પરિવાર અને મિત્રોમાં ગમગીની ફેલાઈ। ચાંદોદ પોલીસે યુવાનના મૃતદેહને પીએમ અર્થે ડભોઈ ખસેડી જરૂરી તજવીજ હાથ ધરી। ફઝલ રઝા ખત્રી, કરજણ સંદેશ ન્યૂઝ, ડભોઈ।